पद्मानने पद्मिवि पद्मपत्रे पद्मप्रिये पद्मदलातलक्षे विश्वप्रिये विष्णुमनोनुकूले त्वदपाद पद्मं मयि सन्निधस्थ नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં સતાક્ષી દેવીની આરાધના, જેને આપણે બીજા રૂપમાં શાકંભરી દેવી તરીકે પૂજિત કરીએ છીએ, અને એમાંથી જ એક રૂપ જે આપણને જોવા મળે છે એનું નામ છે જગદંબા પરાંબિકા રાજરાજેશ્વરી દુર્ગા દેવી। પણ એ દુર્ગા દેવીનું પ્રાદુર્ભાવ થવા પાછળનું કારણ શું છે, અથવા શાકંભરી દેવીનું પ્રાગટ્ય થવા પાછળનું કારણ શું છે? તો પુરાતન સમયમાં દુર્ગમાસુર નામનો એક દૈત્ય હતો, જેને આ પૃથ્વી પર તમામ પ્રકારના પાપોનું આચરણ શરૂ કર્યું, અને એ પાપ એટલી પરાકાષ્ઠા સુધી પહોંચી ગયું કે પૃથ્વી પોતાની જાતે જ જાણે કે અનાજ ગળી ગઈ હોય, તમામ પ્રકારની સંપદા ગળી ગઈ હોય, પોતાના અંદર ધરબી દીધી હોય, એ પ્રમાણે એને વર્તન કરવાની શરૂઆત કરી, અને પૃથ્વી પર 100 વર્ષ સુધી દુકાળ પડ્યો। એક પાણીના ટીમ્પા માટે થઈને દરેક જીવાત્મા બલખા મારવા લાગ્યા। પૃથ્વીએ પોતાની જમીન પરના જે ભાગ છે એને છૂટા કરવાની શરૂઆત કરી, મોટી મોટી તરાડો પડવા લાગી। એ તરાડો અથવા તિરાડોમાંથી પણ ગરમી બહાર આવવા લાગી। જે વૃક્ષો હતા એમને પોતાના પાંદડા તો ક્યારનાય છોડી દીધા હતા, જે લાકડા હતા એ પણ ઠૂંઠ થઈને નીચે પડી ગયા હતા, અને એ વૃક્ષો પણ ધરાશાયી મૂળ સાથે થઈ ગયા હતા। નદીઓમાં એક ટીમ્પું પાણી મળી શકે એમ હતું નહીં, કેમ કે 100 વર્ષનો અંતરાલ પસાર થઈ ગયો હતો, અને એના કારણે થઈને આ પૃથ્વી જાણે કે સૂર્યનારાયણ થોડા નીચે આવી ગયા હોય અને આખી પૃથ્વી તંબક વર્ણી થઈ ગઈ હોય એવી અવસ્થા થઈ ગઈ હતી। વૃક્ષો, પાંદડાઓ, વેલાઓ, લતાઓ, ગુલ્મ જે નામ શેષ થઈ ગયા છે, વાતાવરણ એવું શુષ્ક થઈ ગયું છે કે વાદળો પણ ત્યાં બંધાતા નથી। અને આવી અવસ્થામાં જ્યારે મનુષ્યનો દુશ્મન થઈ ગયો છે, એક પાંદડું પણ જોવા મળતું નથી, ખાવા માટે તો બહુ દૂરની વાત છે, પીવાનું પાણી પણ જ્યારે નસીબ થઈ રહ્યું નથી, એ સમયે દેવો અને ધનુજો અને મનુજો તમામ ત્રાહી ત્રાહી પોકારી રહ્યા છે, અને પ્રાયશ્ચિત કરતાની સાથે જ માં જગદંબાનું આરાધન કરે છે, અને એ વખતે માં જગદંબા પ્રગટ થાય છે। પણ આશ્ચર્યની વાત એ છે કે જેના શરીર ઉપર 100 પ્રકારની આંખો છે, એ કણે કણમાં રહેનારી જગદંબા જાણે કે પોતાના શરીરથી આ દ્રશ્યને જોઈને કરુણામાં આવી જાય છે। માં છે ને, અને જ્યારે માં આ દ્રશ્યને જોવે છે ત્યારે એની 100 આંખોમાંથી સતાક્ષી એ 100 આંખોમાંથી અશ્રુની ધાર વહ્યા કરે છે, અને આ જ સમયે જગદંબા 9 દિવસ સુધી સતત રુદન કરે છે, અને રુદનમાંથી જે વૃષ્ટિ નીકળે છે, જે પાણીમાંથી અશ્રુવૃષ્ટિ થઈ રહી છે, એ અશ્રુવૃષ્ટિ એના થકી નદી નાળા ભરાવાની શરૂઆત થાય છે, તળાવોમાં પાણી આવવાની શરૂઆત થાય છે, જમીન જે ફાટી ગઈ હતી એના અંદર પાણી ઉભરાવાનું શરૂ થાય છે, અને એ અશ્રુવૃષ્ટિથી પાછી હરિયાળી લાવવા માટે માં જગદંબા પોતાના શરીરથી એ શોકને ભૂલીને ક્યારે આગળ વધે છે? જ્યારે એના સંતાનો એ અશ્રુવૃષ્ટિના પાણીને પીવે છે, ત્યારે એને હાશકારો થાય છે। જગતની માં છે એવું જોવે છે કે દેવ પણ એના વિના તડફી રહ્યા છે, મનુષ્યની તો વાત જ ક્યાં કરવી। અને એને નિરાકરણમાં માં પોતાના શરીરમાંથી શાક ઉત્પન્ન કરે છે, વિવિધ પ્રકારની વનસ્પતિઓ ઉત્પન્ન કરે છે, અને આ તમામ જે સૃષ્ટિ છે એને સંચાર પાછું સુચારું કરવા લાગે છે, જેને આપણે શાકંભરી દેવી તરીકે પૂજિત કરીએ છીએ। અને સતાક્ષી દેવી તરીકે આ ઘટનાને જો વિચાર કરીએ તો કણે કણમાં એ આજે પણ વ્યાપ્ત છે। એટલા માટે જળના અંદર જીવની શક્તિ છે। વનસ્પતિ અથવા ફ્રૂટ અથવા જે શાકભાજી આપણે ખાઈએ છીએ એ આપણા શરીરમાં જીવનને ઉત્પન્ન કરનારી છે, કેમ કે માં જગદંબાનું કણે કણ એમાં વ્યાપ્ત છે, એની શક્તિ એમાં વ્યાપ્ત છે, અને જે આપણા શરીરના અંદર ઉર્વરકતા પૂરી પાડવા માટે તૈયાર થઈ જાય છે। એટલા માટે શતાક્ષરી દેવીની આપણે પૂજા કરીએ છીએ। પણ એ જેને શાકંભરી રૂપે આ દુનિયાને અન્નપૂર્ણા રૂપે, અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે, એ પ્રાણના તત્વને સાચવનારી પોષનારી કોઈ દેવી હોય તો શતાક્ષી અથવા શાકંભરી દેવી જ છે। પંચમહાભૂતોનું બનેલું જે શરીર છે એમાંથી જે માટીનું તત્વ છે, જળ તત્વ છે, અગ્નિ તત્વ છે, વાયુ તત્વ છે, આકાશ તત્વ છે, એ બધાને પોષણની જરૂર છે, અને પોષણ સતાક્ષી દેવી આપે છે। એટલા માટે અન્નાદ ભવતી ભૂતાની, સૌથી પહેલા અનાજનો કોળિયો આપણે લેતા હોઈએ છીએ, પ્રસાદ રૂપે પણ અનાજ જ અર્પણ કરતા હોઈએ છીએ, અને એ અનાજ જ
આપણને જીવિત રાખવા માટે સૌથી પહેલું કારગર સાધન છે. એટલા માટે માં જગદંબાને આપણે પૂજિત કરીએ છીએ. પણ હજી વિચાર કરવો જોઈએ કે તો પછી માનું નામ દુર્ગા કેવી રીતે પડ્યું? કેમ કે દુર્ગમાસુર ત્યાં આવે છે, માના સાથે યુદ્ધ કરવા માટે આવાહન કરે છે અને માં પોતાના સંતાનોને બચાવવા માટે એના ઉપર પણ ક્રોધ કરે છે અને ક્રોધ કર્યા પછી એના જોડે યુદ્ધ કરીને દુર્ગમે કરીને એનો નાશ કરે છે અને એનો નાશ કર્યા પછી એનું નામ જગદંબાનું દુર્ગા રૂપે પ્રખ્યાત થાય છે. આ રીતે દુર્ગમાસુરનો તો નાશ થયો, પણ આજે પણ ખરા અર્થમાં એ નાશ થયો છે ખરા? જગદંબાએ તો કરુણા વરસાવી દીધી. દુર્ગમાસુરનો નાશ કર્યા પછી પોતાનું નામ દુર્ગા કરી નાખ્યું. શતાક્ષીમાંથી, શાકંભરીમાંથી દુર્ગા રૂપે પૂજાવા લાગી. પણ ખરા અર્થમાં દુર્ગમાસુર આપણા મનમાં ક્યાંક ને ક્યાંક તો બેઠો જ છે. આપણે ના ભાવતી વસ્તુને ગમે તે રીતે ત્યાજ્ય કરી દઈએ છીએ અને કચરામાં ફેંકી દઈએ છીએ. એ જગદંબા અન્નપૂર્ણાનો અપરાધ છે અને એટલા માટે અન્નને જે બીજા વ્યક્તિ સુધી પહોંચાડે છે એ ખરા અર્થમાં મહાન છે. એટલા માટે અન્ન દાન એ સૌથી મોટું દાન છે. આશા કરીએ કે આપણે તમામ પ્રકારની પ્રકૃતિમાંથી મળેલા તત્વને સુયોગ્ય રીતે વાપરીએ અને સૌના માટે, ભવિષ્ય માટે, ભવિષ્યની પેઢીઓ માટે સુયોગ્ય દાન આપી જઈએ, એના બચાવ રૂપે, એના સંરક્ષણ રૂપે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.